હવાઈ જહાજથી પણ વધુ સ્પીડથી કોઈ વાહન ચાલી શકે ખરા? તમે કહેશો એવું બને જ નહીં, પણ અમે કહીશું કે એવું બનશે અને ભારત તેમાં પણ અવ્વલ હશે. કેવી રીતે? સમજીએ. હાલમાં વિશ્વમાં 4 મુખ્ય ટ્રાન્સપોર્ટેશન મોડલ ચાલે છે, જેમ કે રોડ, રેલવે, જહાજ અને હવાઈ જહાજ. જેમાં હવાઈ જહાજની સ્પીડ સૌથી વધુ હોય છે, અંદાજે 600 કિલોમીટર પ્રતિ કલાકની. પણ હવે દુનિયા 5મા ટ્રાન્સપોર્ટેશન મોડલ તરફ જઈ રહી છે, જે હશે રફતારનો સોદાગર, એટલે કે હાઇપર લૂપ ટ્યુબ, જે દુનિયાના ટ્રાન્સપોર્ટેશનને સંપૂર્ણ રીતે બદલી દેશે. જેમાં વેક્યુમ ટ્યુબ અને ચુંબકીય ટેકનિકનો ઉપયોગ થઈને તેને મહત્તમ ગતિ આપતું વાહન બનાવવામાં આવશે, જેની મહત્તમ સ્પીડ હશે 1000 થી 1200 કિલોમીટર પ્રતિ કલાક. જી હા, હવાઈ જહાજથી ડબલ. તેને એવી રીતે સમજી શકાય કે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર રોડ માર્ગે 60 કલાક, રેલવે માર્ગે 72 કલાક, હવાઈ જહાજ માર્ગે 12 કલાક થાય છે, તે હાઇપરલૂપ ટ્યુબમાં 3 કલાકમાં પૂર્ણ કરી શકાશે. એટલે કે દિવસોની સફર કલાકોમાં અને કલાકોની સફર મિનિટોમાં થશે. આ હાઇપરલૂપ ટ્યુબના અનેક ફાયદા છે, જેમ કે વાતાવરણની તેના પર કોઈ અસર નથી થતી, પ્રાણી કે પક્ષીને કોઈ નુકસાન નથી થતું, સોલાર પાવરથી ચાલશે જેથી પર્યાવરણને નુકસાન નહીં થાય, અને તમામ સુવિધાઓથી સજ્જ હાઇપરલૂપ ટ્યુબ ભારતમાં પણ શરૂ થશે. ભારતીય રેલવે આઈટીઆઈ મદ્રાસ સાથે મળીને દેશના પહેલા હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કર્યો છે, જેનો વિડીયો રેલવે મંત્રીએ શેર પણ કર્યો હતો, જે સંપૂર્ણ રીતે સ્વદેશી હશે. સાથે જ રેલવે મંત્રીએ કહ્યું હતું કે હાઇપરલૂપ ટ્યુબનું કામ ચાલી રહ્યું છે અને ભારતમાં જ બનશે દુનિયાની સૌથી મોટી હાઇપરલૂપ ટ્યુબનો પહેલો પ્રોજેક્ટ મુંબઈ અને પુણે વચ્ચે હશે, જે 3 કલાકની સફર 20 મિનિટમાં પૂરી કરશે. આમ વધુ એકવાર વૈશ્વિક લેવલ પર ચમકશે ભારત એક નવા ટ્રાન્સપોર્ટેશન મોડલ સાથે.